હે ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ઓકે, તમે બધા મજા જશો. તો જો આપણે ઠેલાને બધું ફાઇનલ પેકિંગ થઈ ગયું છે. આપણે પર્સ પણ તૈયાર કરી નાખ્યું છે. એમાં આપણે જો 2 સીસા અને શું કહેવાય લંચ બોક્સ પણ લઈ લીધો છે. એમાં આપણે ભર્યા છે પૌવા બટેટા. મેં તમને કીધું એમ કે આપણે પૌવા બટેટા લઈ જવા છે. અને જો હવે આપણે છે ને છેલ્લી તૈયારી કરીએ છીએ. આપણે ઠેલાઈ પેક થઈ ગયા છે. આમાંથી આજે શું કહેવાય આજે દોરીની છે ને ચપ્પલમાંથી કાઢવાની છે. નવા ચપ્પલ છે મેં આપણે એ પહેરતા જાય, જૂના બહુ ઓલા ધૂળવાળા થઈ ગયા છે એટલા માટે. તો કંઈ નહીં, આપણે કાઢી નાખ્યા. લીધા તો આપણે ભાવનગર ગયા હતા ને ત્યારે મોલમાંથી જ તે લીધા હતા. હમણાં આપણા મહિના જેવું થયું હશે આપણે ગયા હતા ને એને, પણ આપણે આ છે એટલે મેં કીધું ભેગા ભેગું બધું કામ પતી જાય અને આપણે આરવાર વેકેશન પણ થઈ જાય તો આપણે જઈ આવી. અને જો બસ હમણાં મમ્મી થોડી વારમાં આવે છે. આપણે બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. બસ એ આવે ના જમી પછી નીકળવાનું જ છે. આપણે બધું તાળું બાળું મારી લીધું છે. આપણે તાળા બાળા બધું મારી લીધું, બહાર નીકળી ગયા. મીરુબેન આવી ગયા છે. હવે આપણે નીકળીએ છીએ. બસ હવે થોડાક વહેલા હાલ જવું સારું. પછી જવું છે નાની ઘરે જવું છે. મારે જાય ગોલ્ડ આવ્યો છે ને અમને આપણે બસ ઉપડી જશે. હો હા જય મામા તેડવા આવશો ને. જો ગાઈસ આપણે પગે ગયા છીએ, સમોસા વટી ગયા છીએ. આપણે થોડુંક જ આખોયું છે ભાવનગર. મેલુબેન સુઈમાં થાય જાગી છે અને આપણે પણ જાગી ગયા છીએ. બસમાં પણ બહુ જ નીંદર આવતી હતી કેમ કે થાકી ગયા તો વહેલા જાય એટલે. શેમાં બેઠી? બસમાં પ્લેનમાં. આપણે પહોંચી ગયા છીએ આપણા મમ્મીના ઘરે અને આપણે જો જમી કરી લીધું છે. આજે તો એ માતાજીનો માંડવો તો આપણે ત્યાં બધા જમવા ગયા હતા. બાકી બધા બહાર બેઠા છે. મમ્મી લઈને ગયા છે મારા ભાઈને હળ કપાવા. આપણે જસ્ટ હમણાં પ્રસાદી લઈને આવ્યા છીએ અને બસ થોડી વાર બેઠીએ, વાતચીતો કરીએ અને પછી સૂઈ જઈએ કેમ કે કાલે સવારે વહેલું ઉઠવાનું છે. કેમ કે કાલે છે આપણે પ્રસંગ સગાઈ છે મારા બેનને, એટલા માટે આપણે વહેલું ઉઠવાનું છે. તો અત્યારે આપણે બધું વહેલા હાર કરીને પછી સવારે વહેલા ઉઠી જશું. ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો કેમ છો બધા? ઓકે, તમે બધા મજા જશો. તો જો આપણે જાગી ગયા છીએ, 7:30 જેવું થયું છે. આપણે બ્રશ બધું કરી લીધું છે. જે નાવા ધોવાનું બાકી, નાઇટ ડ્રેસમાં જઈએ આપણે રખડીએ છીએ. તો આજે આપણે વહેલા હાર તૈયાર થઈ જશે. બીજા નવા કપડાં પહેરવાના છે એટલે પહેલાં નાસ્તા બાસ્તા કરી લે, કામ બામ જે હોય બતાવી લે, પછી જ આપણે નાશું. કેમ કે પછી ડાયરેક્ટ જે આપણે સાડી પહેરવાની છે એ ડાયરેક્ટ સાડી જ પહેરી લે. ને જો મમ્મીમાં નાવા ગયા છે, મોબાઈલ ફોટો ભાઈને ત્યાં જવાનું છે વહેલા, એટલે એ તૈયાર થઈ ગયો છે, નાસ્તો કરે છે. નાનો સૂતો છે. મેલુબેન પણ જાગી ગયા છે. તો આપણે એને ઉઠાડીને પથારી બધું સંકેલી લઈ અને પછી આપણે નાવા ધોઈને તૈયાર થઈ જાય.